તું તો જઈ જો તઈ ગપ ગોટા મમ્મી બહાર જાય તો કે ગપ ગોટા, પપ્પા બહાર જાય તો કે ગપ ગોટા, ભાઈ બહાર જાય તો કે ગપ ગોટા, ઘરમાં ચાસ પડી તો કે ગપ ગોટા, રોવો પડ્યો તો કે ગપ ગોટા. અરે ભાઈ માં કોઈ પછી ગપ ગોટા સિરિયસલી ગાય તો એકલા ગપ ગોટા કરે છે ને આરતી. પચાસ ને રવો પડ્યો છે એટલે મેં તો ગપ ગોટા બનાવવામાં તો એવું છે કે જે આરતી દીદીએ કીધું ને કે રવો અને છાશ પડી છે એમાંથી જ બનશે, પણ ક્યાંક નવું બનશે એમાંથી. તમે નવી પ્રકારના કઈ ગપ ગોટા નથી ને ટૂંકમાં? ના ના, ગપ ગોટા નથી, ગપ ગોટા સિવાયનું બનશે એમાંથી. हेलो मित्रों, वेरी गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू व्लॉग। तो अभी मैं मेरा एडिटिंग का वर्क कर रहा था और अभी मैं खिड़की से मतलब यहाँ पे देख रहा था, तो बाहर के साइड जो बादल है ना उसका व्यू आप देखो, वो मैं आपको ऊपर जाके दिखाता हूँ भाई, आप देख के ही बताना, ठीक है। तो अभी गाइस मैं यहाँ पे ऊपर आ चुका हूँ टेरेस पे और अभी आप व्यू देखो गाइस, मतलब इतने प्यारे प्यारे बादल लग रहे हैं ना, क्या ही बताऊं। देखो आप खुद देखो, यहाँ पे सामने जो है वो गिरनार है भाई साहब, मतलब क्या ही लग रहा है। देखो पूरी की पूरी चारों तरफ एकदम नीला आसमान है और ये जो बादल है वो देखो कितने वाइट है, कितने ज्यादा वाइट है ये भाई साहब। ये कैमरे में इतना शायद अच्छा दिखे या ना दिखे, पर रियल में भाई एक नंबर दिख रहा है। देखो, तो मैं जस्ट अपना एडिटिंग ख़त्म करके यूँ बाहर खिड़की में से झाँक रहा था, तो भाई मैंने देखा कि ओ माय गॉड, तो मैंने सोचा कि चलो ऊपर एक चक्कर लगाते हैं और देखते हैं। भाई धूप भी है और भाई बादल आप देखो क्या व्यू आ रहा है। जिसने भी एनीमे देखा होगा ना वो रिलेट कर पा रहा होगा कि ये सीन जो है वो एनीमे में आता है, पर ये अभी रियल में है। देखो मतलब एनीमी वाला जो सीन है ना वो रियल में है। तो मैं अभी सोच रहा हूँ कि एक टाइम लैप्स वीडियो है वो मैं शूट करूँ और आपको दिखाऊँ, तो वो आप इंजॉय करिए। सो गाइज अभी शाम हो चुकी है और अभी यहाँ पे देखो सब लोग बैठे हैं। मम्मी है वो अपना भरत काम कर रहे हैं, अम्मा यहाँ पे बैठे हैं। केम छे? तो वांधो नहीं, थोड़ा जोर थी बोलजो। और आरती देखो यहाँ पे खड़ी है। हेलो गाइस, कैसे हो? बस मजा। વાંધો નહીં, મને તો તમારે શું ખાવું છે આજ? તને મજા આવે એ કંઈક બનાવી નાખ। શું પણ કંઈક બોલો તને શું આમ મજા હેમાં આવે વધારે? તો છાસ ને રવો પડી છે તો ગપગોટા બનાવો, ખાવા છે તો? ભાઈ તું તો જઈ જો તઈ ગપ ગોટા મમ્મી બહાર જાય તો કે ગપ ગોટા, પપ્પા બહાર જાય તો કે ગપ ગોટા, ભાઈ બહાર જાય તો કે ગપ ગોટા, ઘરમાં ચાસ પડી તો કે ગપ ગોટા, રોવો પડ્યો તો કે ગપ ગોટા. અરે ભાઈ માં કોઈ પછી ગપ ગોટા સિરિયસલી ગાય તો એકલા ગપ ગોટા કરે છે ને આરતી. છાસ ને રવો પડ્યો છે એટલે મેં તો ગપ ગોટા આજ ક્યાંક બીજી વાનગી બનશે. બીજી તો શું તમે બનાવશો? બનાવવામાં તો એવું છે કે જે આરતી દીદીએ કીધું ને કે રવો અને છાશ પડી છે એમાંથી જ બનશે, પણ ક્યાંક નવું બનશે એમાંથી. તમે નવી પ્રકારના કઈ ગપ ગોટા નથી ને ટૂંકમાં? ના ના, ગપ ગોટા નથી, ગપ ગોટા સિવાયનું બનશે એમાંથી. એમ? હા. શું બનાવવાનું છે આજે? ઈ તમે કહી દો ને શું હોય છે. હવે એ તો મને કેમ ખબર પડે? તારું હોત ને તો હમણાં કહી દે કે ભાઈ ગપ ગોટા ફાઇનલ જ છે. હવે તો ખબર પડી ગઈ ને ગપગોટા નથી એમ? હા, એટલે હવે ભાભી બનાવવાના છે એટલે કઈક અલગ હશે. દૂધી છે એટલે આમાં આવે છે તો બધું ગપ ગોટા નથી ત્યાં. ના ના ના, દૂધી આવે? દૂધી ન હોય. નો આવે? મને નથી ખબર હો મિત્રો. તો કઈક અલગ જ વાનગી છે, હવે પૂછીએ કે શું છે એમ. શું છે ભાભી? તો આજે બનશે રવા અને છાશ તો પડી છે તેમાંથી ઢોસા બનાવશું, ટ્રાય કરીએ. એવું છે એમ ને? બનાવવાની. હા. તો આજે ઢોસા બનવાના છે એમ ને? અરે ઝટકા લગા જોર કા ઝટકા.
सीटी से लगा એને ઢોસા ખાવા લાગે. એમની જોર કા ઝટકા સીટી से लगा. તો મિત્રો આજે ઢોસા બનવાના છે, તો ચાલો આજે એને માણીએ, એની રેસીપીને જોઈએ કે કઈ રીતે બનાવે છે ઢોસા. આ જો કટિંગ ચાલે છે, આ તો સાંભારનું ચાલે છે. એવું છે એમને, સાંભાર માટેનું છે આ. તો જો મિત્રો અહીંયા જોરો શોરોથી એમ કે કામ છે એ ચાલી રહ્યું છે. આરતી છે એ અહીંયા શું કરે છે રવાને ક્રશ કરું છું. એમ? પાટ તારી ના. આહા, ઉડે છે. ઉડે જ ને બેન, હરખું બેન તો અગર તું. તો અહીંયા રવાનો ક્રશ થઈ ગયો છે ને હવે અહીંયા ભાભી તમે શું કરો? હું સાંભારની તૈયારી કરું છું. દાળ બાફવા મૂકી દીધી અને આપણે જે સુધાર્યું તો હા, બાફવા માટે નાખી દઈશું. થોડું દાળ માટે મીઠું ને હળદર. એમાં શું શું છે? દૂધી, ડુંગળી ને ટમેટા ને બટેટા. બટેટા, હા. એને બધાને એમાં બાફવા મૂકી દેવાનું ને પછી બાફી નાખીએ પછી આપણે ક્રશ કરીને સાંભાર બનાવી નાખશું. બધાને શું વાંધો ન આવે કોઈને. દૂધી નાખી એમ ખબર ન પડે કા? એ વાત સાચી. ખબર ન પડે એમ. ક્રશ થઈ જાય એટલે તો કંઈ ખબર ન હોય. એના માટે હવે આપણે રેડી કરશું કોકોનટ ચટણી. જો ઓકે, આ રહ્યું કોકોનટ નાળિયેર. આપણે ખીરું બનાવવા માટે રવો ક્રશ કરી લીધો છે. પછી 2 ચમચી ચણાનો લોટ નાખશું, 2 ચમચી ચોખાનો. આપણે ઢોસાની ચટણી બનાવવા માટે આપણે અહીંયા આદુ, મરચા, પછી લીમડો નાખ્યો છે, પછી સિંગદાણા અને દાળિયા નાખ્યા છે. દાળિયાની દાળ છે દાળિયાની દાળ અને અને લીલું નારિયેળ. તો એને આપણે ક્રશ કરી દઈએ. 10-15 મિનિટમાં એને શું કહેવાય આથા જેવું આવી જાય, પણ આપણે થોડીક વાર રાખીએ 20-25 મિનિટ જેવું તો એ થઈ જશે. આપણે અહીંયા માવાનો વઘાર બટેકાનો કરીએ છીએ. એમાં પહેલા શું નાખ્યું ભાભી? બોલતા જજો. જીરું, જીરું, આદુ અને મરચાંની પેસ્ટ. ડુંગળી. તો જુઓ મિત્રો, અહીંયા ઢોસા છે એ બનવાનું ચાલુ થઈ ગયું છે. હા હા હા, શું પેપર છે, ભાભી બનાવી રહ્યા છે. અને પછી આની ઉપર અમે શેઝવાન ચટણી અને સોસ એ લગાવી રહ્યા છે, બરોબર ને? મસ્ત ટેસ્ટ આવે. ટેસ્ટ સારો આવે સારા બન્યા છે હો ભાઈ, એમ. ખાવાની મજા આવે. તો પપ્પાએ અહીંયા ચાલુ કરી દીધું છે. તો ચાલો હવે હું પણ એમ કે ખાવા બેસી જાઉં છું. અત્યારે ટેસ્ટ કરીએ કે કેવા બન્યા છે ઢોસા. સાંભાર ચટણી, ઢોસા નહીં, ઢોસા इडली सांभर चटनी एवी रीते. सो गाइज, आज के इस व्लॉग को यहाँ पे मैं समाप्त करता हूँ. आई होप कि आज का व्लॉग आपको पसंद आया होगा. अगर पसंद आया है तो वीडियो को लाइक जरूर कर देना. अगर आप चैनल पे नए हो तो सब्सक्राइब जरूर कर लेना. मिलते हैं नेक्स्ट व्लॉग में. थैंक यू सो मच फॉर वॉचिंग. आवजो.